હાલ જાણીતા એક્ટરનું એક દુઃખદ અવસાન થયું છે। ધરતીપુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે। આ ટીવી સિરિયલના લેખક ધીરજ મિશ્રાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પર આ અકસ્માતની પુષ્ટિ કરી છે અને તેમણે જણાવ્યું છે કે અમન ઓડિશન માટે જઈ રહ્યો હતો અને જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી। અભિનેતાના મિત્રએ માહિતી આપી હતી કે અમન શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો અને મુંબઈના જોગેશ્વરી હાઈવે પર તેમની બાઇકને એક ટ્રકે ટક્કર મારી હતી। અકસ્માત સમયે અભિનેતા બાઇક પર હતો અને અમનના મિત્ર અભિનેશ મિશ્રાના જણાવ્યા અનુસાર અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં અકસ્માતના અડધા કલાક પછી તેનું મૃત્યુ થયું હતું। અમન જયસ્વાલ ટીવી શો ધરતીપુત્ર નંદિનીમાં તેમના જે કામ માટે જાણીતા હતો અને અમનના મિત્રએ ટાંકીને TOIએ લખ્યું છે કે અભિનેશ મિશ્રાએ જે જણાવ્યું છે કે અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતો અને જ્યાં અકસ્માતના અડધા કલાક બાદ તેનું મોત નીપજ્યું હતું અને અમન ટીવી શો ધરતીપુત્ર નંદિનીની જે ભૂમિકા માટે જાણીતો હતો। અમન જયસ્વાલના તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 65.7 હજાર ફોલોઅર્સ છે અને તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલ રહે છે। તેણે નવા વર્ષમાં એક વિડીયો પોસ્ટ કરીને વર્ષ 2025 વિશેના પોતાના વિચારો પણ તેના ચાહકો સાથે શેર કર્યા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।